હેલો ટે ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ છે મકાન બનાવવાનો બીજો દિવસ. કાલ તો આખો દિવસ થાકી જાય. અત્યારમાં હું છે ને 100 વાગ્યામાં પાણીની મોટર ચાલુ કરવા વયો જતો અને પાણી સાટ્યું, પણ આજ બુધવાર છે એટલે પાવર કાપ હોય. પાવર વયો જાય એટલે હું કહું હાલો આપણે ડેલી રૂટિન તો ચાલુ કરવું જ પડશે. મઠે જવાનું તો અત્યારમાં મઠે જાઉં છું અને વિડીયોમાં બનાવો એટલે મકાનનું કામ ક્યાં પૂગે એ ખબર પડે. જઈએ છીએ હવે. અત્યારમાં પાણી છાંટી દીધું. હું જાવ હમણાં મઢે શું કહેવાય કે પગે લાગે ને પછી પાછા મકાન બાજુ જઈએ. ફાઇનલી આપણે સવારથી ના ઘરેથી નીકળી જાય એટલે અલંગ જવા, કારણ કે અલંગ આપણે પહોંચી જઈએ. એ અલંગ થયું છે, થોડો ઘણો સામાન લેવાનો છે અને સામાન તો નથી લીધો, પણ અત્યારે થોડીક ફોટો જોવા આવી ગયેલી છે. મને આપો બેન નાનો ગયેલો છે, કેરી લઈને ગયેલો છે નાનો લઈને, અને મને આપો કે આવેલા જઈ તો જો અહીંયા ફોટો છે મોટી મોટી. અત્યારે કીધું કે આ દીવા લોટી જાય ને પછી દેખાડે જવા. અમે રખડીને થાકી ગયા. આ ભાઈબંધ છે ને, આ ભાઈબંધ મને અત્યારે ઠેઠ મળ્યો. આ ભાઈબંધ સવાર દિન અમે એકલા હતા. ક્યાં હતો તું? ખદલ પર છે ને એ ભાઈ સોટા હાથી લઈને આવેલો છે. તો એ શું છે કે અમને હારે ને અત્યારે ગોતે છે અને એ અત્યારે અમારે હારે ને ખરીદી કરવામાં છે. અમે કેવોના ખરીદી કરી છે, પણ કાંઈ પાસ નથી પડતું, ભાવમાં હધરતું નથી ક્યાંય. હવે અહીંયા હધરાતા જોઈએ આપણે. આપા ભાઈ શું છું એકલા બધા તો પંપ જોઈએ છે ભાઈ. હવે જો ધાનમાં આવે તો લઈ. તો ફાઇનલી આપણે તો હે ને સવારથી અલગ આવેલા હતા. આસ પડી ગઈ છે. આઈન હવે નીકળ્યા જઈએ અને થોડો ઘણો સામાન નીકળ્યો છે. અને બોલો નનકો જાય છે ભાઈ, નનકો આ હો એ શું કહેવાય કે કેરી લઈને એવો કેરી તો જાય છે ને હવે જાય છે ઘરે. કારણ કે થોડો ઘણો સામાન લીધો છે. જે લેવાનો તો એ બાકી રહી ગયો ને, બીજું બધું લેવા ગયું છે. કારણ કે થાંભલીઓ લેવાનો નથી તો થાંભલીઓ નહીં આવી. એક પ્રેશર પંપ લેવાનો હતો તો પ્રેશર પંપ લેવા ગયો છે. એવું બધું લેવા ગયો ને હવે જાય છે ઘરે. કેમ આપા ભાઈ હવે કાંઈ માથું દુખે તો ભાઈ તડકાના રખડી તો માથું તો દુખવાનું છે. તો હવે આગળ કંઈક કળશાના શું કહેવાય કે રવાના કળશા હોય તો બી રાખજો ભાઈ. અમે નક્કી કર્યું છે ભાઈ જ્યાં હે ને કળશા હોય ને ના જ ઊભું રહેવાનું છે, નક્કી ઊભું રહેવાનું થતું નહીં. કારણ કે અમને શું છે કે પ્લાસ્ટિકના ગ્લાસમાં મજા ન આવે રવા પીવાની. ફાઇનલી તો આપણે છે ને અલંગથી આવી ગયા છીએ. અલંગથી હજી સામાન આપણે થોડો ઘણો બાકી છે ને એ કેરીમાં છે. અને મકાન જો આવી ગયા આપણે તો જો મકાન અહીંયા છે ને બધું ખાલી થઈ ગયું છે. બેલા બધું ખાલી કરી નાખ્યું છે. અને જો આ રીતનું અહીંયા શું છે કામ છે ને બારું કાઢી નાખ્યું છે. આ રીતનું બધું શું છે.
હવે આમાં કાલ સવારમાં પાછું પાણી છાંટવાનું કીધું છે એટલે પાણી છાંટવાનું છે. અહીંયા થાંભલી અહીંયા થાંભલી એક આવશે, એક થાંભલી અહીંયા આવશે. આજે મકાનનો બીજો દિવસ છે. એકલા કામ પડી ગયું છે. હવે કાલ બેલાની ગાડી લાવી દો કે એને એકલા જ બેલા પડ્યા છે. અહીંયા 2 ઠેકલા હતા એ પૂરા કરી નાખ્યા છે. જો કુંડી કાલે ટાંકાને એવું બધું લાવ્યો હતો. કુંડી ખાલી થઈ ગઈ છે. કુંડી ખાલી થઈ ગઈ ભાઈ. એકલા કાલ કુંડી છે ને પાણી મગાવવું પડશે એવું લાગે. વેકરો મગાવવાનો છે. અહીં સિમેન્ટ પડી છે. મારા પાસે બળતણ મસ્ત ગોઠવી નાખે ને જો ગોદડાને એવું પડ્યું કે રાતે હું આવવાના હોય તો એકલું કામ પડી ગયું છે. ઘણો ખરો સામાન ખાલી કરી નાખ્યો છે તો હે ને કાલ મગાવવું પડશે એવું બધું. આપણી ખેતર ઘણો સામાન જોયા તો ભાઈ. ફાઇનલી ઘરે આવી ગયો છે ને, જમી લીધું છે અને આજનો વિડીયો આપણે પૂરો કરી. કેમ કે શું કહેવાય કે આજ આખો દિવસ અલંગમાં જતા ને અલંગમાં આખો દિવસ રેખડો. આજે પાછો શું છે કે થાંભલીને એવું પંપ ને એવું લીધું આપણે શું કહેવાય કે પ્રેશર પંપ લીધો ગાડી ધોવા માટે. અને શું છે મકાનને પાણી છાંટવાય હતી. કેમ કે શું છે કે કુંડી ના હોય તો ઉપાધિ નહીં કે વાયર લંબાવીને આ ધોવાનું શરૂ કરી દઈએ. કેમ કે પ્રેશર તો કંઈ મોટર તો એવું ન હોય તો શું છે કે 2 કામ આવી જાય. મકાનમાં પાણી છટાઈ જાય ને 4 વ્હીલર ધોવાઈ જાય. એટલા માટે લઈ લીધો. અને કેદુનો લેવો એમ જ થતું કે શું કહેવાય કે ગાડી ધોવા જાય તો શું છે ને 300 રૂપિયા દેવા પડે. આ ઓલું હોય તો શું છે કે કુંડીમાં નળ મૂકીને આ પ્રેશર માર્યું નહીં ધોવાઈ ગઈ કાંઈ લપસપ જ નહીં. તો આખો દિવસ અલંગ જા મકાનમાં શું છે કે કાલ પાછું આપણે રહેવાનું છે. વલ્લભ બાપુને મેં કીધું તમે કારખાને જાઓ કેમ કે શું છે કે એના 2 જણાનું કંઈ કામ ન હોય. હું હોય એટલે થઈ રહે. આજ હું જોતો બહાર પમદી અમે બાપ દીકરો 2 હતા ને અમારા મેડમે હતા આજે હતા. તો કાલ અમે 2 રહેવું એને મોકલી દેવું કામે. એટલે શું છે કે ટ્રાફિક ન થાય ખોટી. કેમ કે ના કાંઈ કામ ન હોય પણ થોડું ઘણું કામ હોય તો એ આપણે અંબાવા કરવાનું હોય. તો આજનો વિડીયો પણ એ પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી બધા જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.